મીનાક્ષી થાપા હત્યાકાંડના ભાગ 1માં તમે જોયું કે હિરોઈન ફિલ્મમાં કામ કરી રહેલી સ્ટ્રગલિંગ એક્ટ્રેસ મીનાક્ષી થાપા માર્ચ 2012માં અચાનક ગુમ થઈ ગઈ. ત્યારબાદ અપહરણકર્તાઓએ 15 લાખની ખંડણી માંગી. કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો. તપાસમાં બહાર આવ્યું કે મીનાક્ષી તેના 2 નજીકના મિત્રો પ્રીતિ સુરીન અને અમિત જયસ્વાલ સાથે અલ્હાબાદ ગઈ હતી. 1 મહિના પછી કોલ ટ્રેસ કરીને પોલીસે બાંદ્રાથી બંને મિત્રોની ધરપકડ કરી, જેમણે ચોંકાવનારા ખુલાસા કર્યા. તેમના નિવેદન મુજબ બંને 1 મહિના પહેલા જ મીનાક્ષીનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. હવે ભાગ 2માં જાણો આગળની કહાની. અમિત અને પ્રીતિની કબૂલાત બાદ પોલીસ મીનાક્ષીની લાશની શોધમાં અલ્હાબાદ પહોંચી. બંને તેમને પ્રીતિ સુરીનના ઘરે લઈ ગયા. હકીકતમાં પ્રીતિના પિતા નવીન દરભંગા કોલોનીના એક બંગલાના કેરટેકર હતા. તેઓ બંગલોની પાછળ સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતા હતા. તેઓ છેલ્લી વ્યક્તિ હતા જેમણે મીનાક્ષીને જોઈ હતી. પ્રીતિ અને અમિતની નિશાનદેહી પર પોલીસે આંગણાનું સેપ્ટિક ટેન્ક ખોલ્યું. દ્રશ્ય ભયાનક હતું. ટેન્કમાં એક માથા વગરની સડતી લાશ હતી. ત્યાં આસપાસ ક્યાંય માથું નહોતું. પ્રીતિ અને અમિતે કબૂલાતનામામાં જણાવ્યું કે 17 માર્ચે તેમણે જ ખંડણીનો મેસેજ મોકલ્યો હતો. આ પહેલા 15 માર્ચે જ તેઓ મીનાક્ષીની હત્યા કરી ચૂક્યા હતા. તેઓ મીનાક્ષીને ભોજપુરી ફિલ્મમાં કામ અપાવવાની લાલચ આપીને અલ્હાબાદ લાવ્યા અને કલાકો સુધી તેને બંધક બનાવી રાખ્યા બાદ ગળું દબાવીને હત્યા કરી. બાદમાં ધારદાર હથિયારથી ગળું કાપી નાખ્યું. ધડ ત્યાં જ સેપ્ટિક ટેન્કમાં છુપાવ્યું અને માથું બેગમાં રાખીને તેઓ પહેલા વારાણસી ગયા અને પછી ત્યાંથી ટ્રેનમાં મુંબઈ આવતા સમયે ચાલતી ટ્રેનમાંથી માથું જંગલમાં ફેંકી દીધું. અનેક સર્ચ ઓપરેશન છતાં માથું મળી શક્યું નહીં. આ સમાચાર મળ્યાના દિવસને યાદ કરતા મીનાક્ષીની નજીકની મિત્ર એક્ટ્રેસ કામના સિંહ કહે છે, खबर पड़ी तो कुछ टाइम तक बिल्कुल ही यकीन नहीं हुआ कि ऐसा कैसे हो सकता है. मतलब एक शॉकिंग था ना. कुछ हम जिससे मिलते हैं, हमारी इतनी बातचीत होती है, वो हमारे फ्रेंड सर्कल में आती है और उसके साथ इतनी बड़ी घटना हो गई हमें पता भी नहीं है. उसकी इतनी बेरहमी से, इतनी निर्मम उसकी हत्या की जाती है, वो भी कुछ पैसों के लिए, लालच में आकर के. तो ये बहुत ही शॉकिंग था. मतलब रूह कपा देने वाले होते हैं जिन पे हमें कभी यकीन नहीं होता कि हमारे आसपास हमारे दोस्त या ऐसे लोग हैं जो हमारे बारे में क्या सोचते हैं. હવે સવાલ એ હતો